મિત્રો, આ ગામમાં શ્રીફળના ડુંગર ઉપર બિરાજમાન છે હનુમાનજી. અને આ કઈ રીતે બન્યો છે શ્રીફળનો ડુંગર? મિત્રો, 750 વર્ષ પૌરાણિક હનુમાનજીનું મંદિર. હનુમાનજી દાદાના મંદિરે શ્રદ્ધાળુઓએ કરોડો શ્રીફળની ભેટ ધરી અને શ્રીફળનો પહાડ ખડો કર્યો છે. શ્રીફળ પહાડમાં બિરાજમાન હનુમાનજીના મંદિરે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે. નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ગેડા ગામ ખાતે આવેલું હનુમાનજીનું 750 વર્ષ પૌરાણિક મંદિર આવેલું છે. અને આ મંદિર સાથે અનેક દંતકથાઓ જોડાયેલી છે. આ મંદિરની બાજુમાં એક શ્રદ્ધાના શ્રીફળનો અદ્ભુત પહાડ જોવા મળી રહ્યો છે. અને આ પૌરાણિક મંદિરે રડતા શ્રીફળ મૂકવાની શ્રદ્ધા લોકોની સાથે જોડાયેલી છે. કેમ કે આ મંદિરે શ્રીફળનો અદ્ભુત પહાડ છે, તેમજ આ હનુમાનજીની સાથે કઈ દંતકથા જોડાયેલી છે તે આગળ આપણે આ વિડીયોમાં જાણીશું. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં અનેક પૌરાણિક મંદિરો આવેલા છે અને અનેક મંદિરો સાથે અલગ અલગ દંતકથાઓ પણ જોડાયેલી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ગેડા ગામ ખાતે 750 વર્ષ પૌરાણિક હનુમાનજી દાદાનું મંદિર આવેલું છે. અને આ હનુમાનજીની સાથે દંતકથાઓ પણ જોડાયેલી છે. તેમજ શ્રીફળનો પહાડ પણ અહીં અડીખમ ઊભો છે. તો જોઈએ કે પવનપુત્ર અને અંજનીના પુત્ર એવા હનુમાનજીના મંદિરો અનેક સ્થાને અને ભારતમાં અલગ અલગ જગ્યાએ પણ આવેલા છે. પરંતુ મોટાભાગની જગ્યાએ શ્રદ્ધાળુઓએ મૂર્તિની પ્રતિષ્ઠા કરીને બિરાજમાન કરેલા હોય છે. પરંતુ આ બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ગેડા ગામ ખાતે હનુમાનજીની શિલાનો એટલે કે મૂર્તિનો ઇતિહાસ આશરે 750 વર્ષ પહેલાંના જમાનામાં છે તેવી લોકવાયકા અહીં જોવા મળે છે. તો ચાલો મિત્રો આગળ વાત કરીએ કે જેમાં લોકવાયકા એવી છે કે થરાદ તાલુકાના આસોદર ગામે વર્ષો પહેલાં સાધુ મહાત્માઓ રહેતા હતા અને તેમનો નિત્ય કર્મ શંકર ભગવાનની પૂજા અર્ચના કરવી અને રામ સ્મરણ કરી મહાન તપ કરતા હતા. તેવા એક મહાન તપસ્વી એવા પરમ પૂજ્ય શંભુગીરી મહારાજ લાખણીના ગેડા ગામ ખાતે આવેલ અને રાતવાસો કરેલ. ત્યારે તેવા સમયે દીધારી બ્રાહ્મણો ગામમાં રહેતા હતા. ત્યારે એક બ્રાહ્મણ ગાયને બાંધવા ખીલો આપવા માટે ખોદકામ કરી રહ્યા હતા. ત્યારે ખોદકામ કરતી વખતે એક શિલા દેખાઈ. એટલે તેની જાણ ગામ લોકોને કરી અને ધર્મપ્રેમી લોકોએ તેને કોઈ ભગવાનની મૂર્તિનો અવતાર ગણી અને ગામના આગેવાનોને કહ્યું. મિત્રો, આ મૂર્તિ એવી ચમત્કારી છે કે ગામમાં કોઈ પણ રોગચાળો આવે તો ગામના આગેવાનો 5 જણા ભેગા થઈને છાંટણા નાખશે તો કોઈ પણ રોગચાળો મટી જશે અને તમારા ગામમાં લોકોની રક્ષા કરશે તથા પરચા આપશે. અને કોઈ મુસીબતમાં હોય તો યાદ કરજો, તમારી પડખે આવીને આ હનુમાનજી ઊભા રહેશે. તમારું ધારેલું ફાળીફળ થશે અને ગેડા ગામનું નામ આખા દુનિયામાં દેશમાં પ્રખ્યાત થશે. તેમ કહી પરમ પૂજ્ય શંભુગીરી બાપુએ શ્રીફળ અને તેલ સિંદૂર ચડાવ્યું અને ગામ લોકોને કહ્યું કે આ હનુમાનજીની પૂજા કરજો, તમારું કામ કરશે. અને 12 મહિને દિવાસાના દિવસે ગામ લોકો ભેગા થઈને સૌ લોકો હનુમાનજીને ચૂરમું કરજો અને કોઈ સંકટ આવે તો તે ટાળી દેશે. અને શ્રીફળ રડતું મૂકજો કે તોરણનું શ્રીફળ કોઈ ખાશો નહીં, નહીંતર એકના બદલે 2 શ્રીફળ મૂકવા પડશે. તો ચાલો મિત્રો આગળ વાત કરીએ કે એ સમયમાં આ ગેડા ગામમાં આવીને સિંધ લોકો પડાવ નાખી રહ્યા હતા અને આ મૂર્તિને સામાન્ય પથ્થર ગણી તેમના છાપરે લઈ જવા કપડાં ધોવામાં કામ આવશે તેવું કહીને આ સિંધ લોકો ખોદકામ શરૂ કર્યું. પરંતુ શિલાનો અંત ના આવ્યો. એટલા માટે જૂના પખાલામાં કામ કરતા પાડાઓ વડે દોરડાથી બાંધી અને શિલાઓને બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. પરંતુ ઝેરના પારખા ન હોય જેથી તરત જ તેમના પાડાઓ મરી ગયા અને તેમના પડાવમાં ઝૂંપડાઓમાં અચાનક આગ લાગવા લાગી. તેમને ખ્યાલ આવ્યો કે આ મૂર્તિ સામાન્ય પથ્થર નથી, આ તો કોઈ ચમત્કારી ભગવાનની મૂર્તિ છે. પછી સામે ચાલીને ચરણે પડી અને માફી માંગી અને શ્રીફળો ચડાવી ખૂબ ખૂબ નમસ્કાર કરે છે. ત્યાર પછી આજ સુધી બલોચ સિંધી પરિવાર હનુમાનને માને છે અને દાદાને શ્રીફળ પણ ચડાવે છે.
મિત્રો, આ ગેડા ગામ ખાતે આવેલા હનુમાનજી મહારાજના મંદિરે અત્યાર સુધીમાં શ્રદ્ધાળુઓએ કરોડો શ્રીફળ દાદાને અર્પણ કર્યા છે. બસ મોટો શ્રીફળનો પહાડ ખડો થયો છે. પરંતુ ચમત્કાર તો એ છે કે આટલી મોટી સંખ્યામાં વર્ષોથી પડેલા શ્રીફળમાં દુર્ગંધ મારતી નથી અને પહાડમાં બિરાજમાન હનુમાનજીના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ દૂર દૂરથી આવી રહ્યા છે. કોઈ તો પગપાળા ચાલીને આવી રહ્યા છે અને અમુક તો પોતાના વાહન લઈ અને આ હનુમાનજી મહારાજના ગુજરાત નહીં પરંતુ ગુજરાતની બહારથી લોકો આવી અને આ હનુમાનજી દાદાના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે. મિત્રો, આ ગેડા ગામમાં આવેલા હનુમાનજી મહારાજના મંદિરે સવાર અને સાંજના સમયે એમ 2 ટાઈમ આરતી થાય છે. મંદિરમાં સિંદૂરની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. કોઈ શ્રદ્ધાળુઓ આવે તો તેમણે બહારથી સિંદૂર લાવવું પડતું નથી અને તેમજ સિંદૂરના પૈસા પણ યથાશક્તિ પ્રમાણે દાન પેટીમાં તે દાન કરી શકે છે. અને અહીં અગરબત્તીની જગ્યાએ ગુગળનો ધૂપ અથવા તો ગાયના દેશી ઘીનો દીવો પણ અહીં કરવાનો જણાવ્યું છે. તો તમે પણ મિત્રો આ ગેડા ગામમાં હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે ક્યારેય ન ગયા હોય તો એકવાર જરૂરથી આ શ્રીફળનો પહાડના દર્શન કરવા માટે પહોંચી જાજો. મિત્રો, આ ગેડા ગામમાં આવેલા હનુમાનજીના મંદિરનો ઇતિહાસ વિશે અને તેમનો અહીં શ્રીફળનો પહાડ વિશે આપણે ઘણું બધું આ મંદિરમાં જાણ્યું. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો? અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ખૂબ જ શેર કરજો અને અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.